ધોરણ 12 ચેપ્ટર નંબર 3 સાથેનો દાખલો છે 3.6 જેની રકમ છે નિક્રમના બનેલા એક ગરમ કરવાના તાર હીટિંગ એલિમેન્ટને 230 વોલ્ટના ઉદ્ગમ સ્થાન સાથે જોડતા પ્રારંભમાં તે 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે કે જે અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર જેટલું સ્થાયી થાય છે. જો ઓરડાનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? સંકળાયેલ તાપમાનના ગાળા માટે નિક્રોમના અવરોધના તાપમાનનું ગુણાંકનું સરેરાશ મૂલ્ય 1.70 × 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ છે. જે રકમ આપેલી છે એમાં સૌથી પહેલા આપણે ડેટા લખીશું. તો ઓરડાનું તાપમાન આપેલું છે, તો ઓરડાનું તાપમાન કેટલું છે? T0 = 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. અને બીજું આલ્ફા આપેલું છે, તો આલ્ફાનું મૂલ્ય પણ લખી દઈએ હાલ. તો આલ્ફા = 1.7 × 10⁻⁴. આલ્ફાનું મૂલ્ય કેટલું આપેલું છે? 1.7 × 10⁻⁴ આપેલું છે. કેટલું છે? ×10⁻⁴ સેલ્સિયસ ઇનવર્સ. ત્યાર પછી અહીંયા જુઓ ઓરડાના તાપમાને, તો અહીંયા તમને એક વોલ્ટેજ આપેલું છે. ડેટામાં શું આપેલું છે? વોલ્ટેજ આપેલું છે. જે આપેલું છે એ લખી દઈએ. તો 230 વોલ્ટ આટલું આપેલું છે. ત્યાર પછી શું થાય છે? પ્રારંભમાં એટલે આ સંદર્ભ છે, આ શરૂઆતનું કહેવાય T0. તો અહીંયા જે તમારે શરૂઆતનું હોય એ જ લખવાનું. તો શરૂઆત એટલે પ્રારંભમાં વિદ્યુત પ્રવાહ જે છે, પ્રારંભનો વિદ્યુત પ્રવાહ તેને આપણે I0 નામ આપી દઈએ. શું નામ આપી દઈએ? I0. I0 = શરૂઆત એટલે અહીંયા પ્રારંભ લખી દઈએ છીએ. પ્રારંભ. I0 નું મૂલ્ય કેટલું આપેલું છે? 3.2 એમ્પિયર આપેલું છે. ત્યાર પછી એનું મૂલ્ય વધીને કેટલું થાય છે? I. અહીંયા T તાપમાને મળવાનું છે, તો અહીંયા T લખી દઈએ છીએ. તો T જે આપણે T શોધવાનું છે, તો અહીંયા શું કરવાનું છે? T શોધવાનું છે. IT લખી દઈએ. તો અહીંયા તાપમાન, વોલ્ટેજ તો બંને માટે સમાન જ છે. વોલ્ટેજ તો બદલાતો નથી, 230 નો 230 જ રહે છે. પણ શરૂઆતમાં 3.2 એમ્પિયર ખેંચે છે પ્રવાહ. ત્યાર પછી T તાપમાને વિદ્યુત પ્રવાહ કેટલો ખેંચે છે? તો 2.8. એટલે પ્રવાહનું મૂલ્ય ઘટ્યું. 2.8. 3.2 માંથી કેટલું થયું? 2.8 ઘટ્યું. તો હવે અહીંયા આપણે શું જોવાનું છે? જે આવો દાખલો આપેલો હોય તમારે બે જ સૂત્ર છે. આલ્ફાનું મૂલ્ય આપેલું હોય એટલે બે સૂત્ર છે. કાં તો અવરોધકતાનું મૂલ્ય મૂકવું, કાં તો તમારે શાનું મૂલ્ય મૂકવું? અવરોધનું. તો અહીંયા અવરોધ છે, તમને અવરોધનું સૂત્ર ખબર છે. અવરોધનું સૂત્ર R = V/I. આ કરશો એટલે અવરોધ મળી જશે. આ પ્રારંભનો છે, તો અહીંયા શરૂઆત T0 પ્રારંભનું છે. તો અહીંયા તમારે જે મૂલ્ય મળશે આ બેનો ભાગાકાર, તો આ શું મળશે? R0 મળશે. તો અહીંયા તમારે લખી શકો છો તમે T0 તાપમાને હીટરનો અવરોધ. આ હીટર એટલે ગરમ કરવાનો તાર. તો ગરમ કરવાનો તાર જે સાધનમાં લગાવેલો છે એને પાણીમાં મૂકું છું, તો પાણીનું શું કરતું હોય છે? ગરમ કરતું હોય છે. તો પાણીને ગરમ કરતું હોય છે તો આપણે હીટર લખી શકીએ છીએ. અથવા તમે ગરમ કરવાના તાર, T0 તાપમાને ગરમ કરવાના તારનો અવરોધ એમ પણ લખી શકો છો. રકમમાં જે આપેલું છે. તો T0 તાપમાને ગરમ કરવાના તારનો અવરોધ. તો પ્રારંભનું છે T0 તાપમાને, તો અહીંયા શું થાય? R0. તો R0 = V/I0. આ થઈ ગયું. તો 230 આપેલા છે વોલ્ટ અને નીચે I0 તો 3.2 એમ્પિયર. તો અહીંયા જે ભાગાકાર કરશો અને જે જવાબ મળશે એ લખવાનો છે. તો અહીંયા ભાગાકાર કરી દઈએ આપણે. તો કેટલું છે? 230 ભાગ્યા 3.2. 3.2 પણ કરી દઈએ. 3.2 = કેટલો આવે? 71.875. એ જવાબ લખી દઈએ. 71.875 પોઈન્ટ. તો અહીંયા એકમ શું આવશે? અવરોધનો ઓમેગા. આ લખવાનો ખાસ. આ થઈ ગયું. તો T0 તાપમાને સંદર્ભ અથવા પ્રારંભમાં મળી ગયું. હવે તમારે T તાપમાને શોધવાનું છે. તો T તાપમાને હીટર અથવા ગરમ કરવાના તારનો અવરોધ. ગરમ કરવાના તારનો અવરોધ. અહીંયા પણ એ જ રીતે. તો અહીંયા મેં RIT આપેલું છે. શાના કારણે? કે અહીંયા RT શોધવાનું છે. T તાપમાને અવરોધ. તો T તાપમાને એટલે R. હવે અહીંયા સૂત્ર શું છે? V/I. T લખ્યું છે મેં. શું લખ્યું છે? IT. તો V નું મૂલ્ય કેટલું છે? 230 ભાગ્યા IT, તો 2.8. તો અહીંયા પણ ભાગાકાર કરી દેવાનું, તો મૂલ્ય મળી જશે. તો 230
ભાગ્યા કેટલા છે 2.8 2.8 કરે ઇઝ ઇક્વલ ટુ દબાઈ દેવાના બટન ઇઝ ઇક્વલ તો કેટલો આવે 82.1428 82.1428 એ લખી દેવું 82.1428 એકમ ઓમેગા આ થઈ ગઈ. હવે દરેક કિંમતો મળી ગઈ છે આપણને. સૂત્રના અંદર જે કિંમતો આવે છે RT R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0 એના અંદર આપણે T શોધવાનું છે. શું કરવાનું છે? T ઇઝ ઇક્વલ ટુ પ્રશ્નાર્થ T માઇનસ T0 તો આટલું આપેલું છે. હવે સૂત્રના અંદર કિંમતો મૂકી દઈએ તો શું થશે? સૂત્રના અંદર કિંમતો મૂકવાની RT ઇઝ ઇક્વલ ટુ R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T માઇનસ T0 આ થઈ ગયું. હવે કિંમતો મૂકે RT કેટલું છે 82.1428 82.1428 ઇઝ ઇક્વલ ટુ R0 ની કિંમત કેટલી છે 71.875 71.875 પછી કૌંસમાં લખવાનું 1 પ્લસ આલ્ફાની કિંમત આપણે હાલ નહીં મૂકીએ મોટી છે એટલે આલ્ફા T માઇનસ T0 તો T માઇનસ T0 T શોધવાના છે. T0 ની કિંમત આપેલી છે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આ થઈ ગઈ. હવે આ પદ સાથે કૌંસમાં આપેલ છે ગુણાકારમાં છે. ગુણાકારમાંથી બરાબરની પેલી સાઈડ છે એટલે ભાગાકારમાં આવે. અહીંયા ભાગાકારમાં કિંમત મૂકી દઈએ તો 82.1428 છેદમાં 71.875 આ થઈ ગયું. હવે શું હતું અહીંયા 1 પ્લસ આલ્ફા T માઇનસ 27 આ થઈ ગયું. આ બંનેનો ભાગાકાર કરી દઈએ કેટલું જવાબ આવે છે એ લખી દઈએ તો 82.1428 82.1428 આ થઈ ગયું. પછી ભાગ્યાનું ચિહ્ન દબાવવાનું અને કેટલી 71.875 71.875 આ થઈ ગયું. હવે બરાબરનું ચિહ્ન દબાવી દઈએ. બરાબર દબાવશે તો કેટલો જવાબ આવશે 1.1429 તો એ કિંમત લખી દેવાની 1.1429 કેટલો જવાબ આવે છે 1.1429 તો આપણે કિંમત લખી દઈએ 1.1429 આ જવાબ આવી ગયો બરાબર 1 પ્લસ આ થઈ ગયું 1429 1 પ્લસ આલ્ફા T માઇનસ 27 આ થઈ ગયું હવે બાજુમાં લખીએ છીએ તો હવે આ પ્લસ છે આ આલ્ફા અને આ બંને ગુણાકારમાં છે પણ અહીંયા પ્લસ કરીને આપેલું છે તો આ કિંમત પ્લસના અંદર છે. આ પ્લસ વાળું બરાબરની પેલી બાજુ જાય તો શું થાય માઇનસ થઈ જાય તો અહીંયા 1.1429 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા T માઇનસ અહીંયા આલ્ફાની કિંમત લખી દઈએ. આલ્ફાની કિંમત કેટલી છે 1.7 ગુણ્યા 10⁻⁴ T શોધવાના છે અને અહીંયા 27 આપેલા છે આ થઈ ગયું. હવે અહીંયા બાદબાકી કરી દઈએ બાદબાકી 1 પોઈન્ટ અહીંયા પોઈન્ટ હોય પછી 0 0 0 આપેલા તો 1 માંથી 1 જાય તો 0 થઈ જાય 0 ને 14 29 આ જે આપેલું છે એ. હવે આ જે કિંમત છે આલ્ફાની 1.7 ગુણ્યા 10⁻⁴. હવે આ બંને પદમાં આ બંને ગુણાકારમાં છે. અહીંયા જુઓ આ કૌંસ છે અહીંયા ગુણાકાર છે પછી પ્લસ વાળું કોઈ ચિહ્ન નહીં આપેલું છે પ્લસ માઇનસ આ ગુણાકારમાંથી બરાબરની આ બાજુ એટલે શું થાય ભાગાકારમાં તો 1.7 ગુણ્યા 10⁻⁴ ઇઝ ઇક્વલ ટુ T માઇનસ 27. હવે આ બંનેનો ભાગાકારમાં આ ભાગાકાર કરી દઈએ તો આ ઘાતવાળાનો બાકી રાખે ઘાત સીધી ઉપર આવે છે 10⁴ ઘાત તો અહીંયા ભાગાકાર કરી દઈએ 0.1429 ભાગ્યા 1.7 કરી દઈએ તો કેટલો જવાબ આવે છે અહીંયા જો 0.1429 નો ભાગાકાર કરીએ છીએ 0.1429 ભાગ્યા 1.7 તો જવાબ કેટલો આવે છે 0.0840 આવે છે આ જવાબ આવે છે ઇઝ ઇક્વલ ટુ અહીંયા જો 10⁻⁴ ઘાત છે ઉપર આવે એટલે કેટલી થઈ જાય 10⁻+4 ઘાત થઈ જાય T માઇનસ 27 આ થઈ ગયું. હવે અહીંયા 4 ઘાત છે તો 4 ઘાત એટલે 10⁻⁴ ઘાત વળી ગુણી નાખીએ 2 એકલા પાસે 4 મિનિટ આવે તો 4 ઇઝ ઇક્વલ ટુ 0 તો કેટલો જવાબ આવે છે આનો 840 આવે છે થઈ ગયું T માઇનસ 27. હવે આ માઇનસ છે T સાથે 27 માઇનસ હોય તો આ બાજુ આવે એટલે શું થઈ જાય પ્લસ થઈ જાય તો 840 પ્લસ 27 ઇઝ ઇક્વલ ટુ T. તો હવે 840
પ્લસ 27 તો કેટલા થાય? તમે ડાયરેક્ટ પણ કરી શકો સરવાળો. 7 + 0 તો 7, 4 ને 2 6 ને 8 ના 8 તો 867 ડિગ્રી સેલ્સિયસ આવે છે. તો T = 867 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. આ થઈ ગયું. તો આ આપણો જવાબ મળી ગયો છે. તો એકદમ ઇઝી એક્ઝામ્પલ હતું.